મિત્રો ઊભા પાકવાળી જમીનને એક જ દિવસમાં ખાતરવાળી બનાવવી હોય ને તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે। આ પદ્ધતિથી તમે ઊભા પાકને એક સાથે ખાતર આપી શકો છો, એટલે કે આ વિડીયો પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો માટે ખૂબ જ ઉપયોગી છે। અહીંયા અમે વાડીની અંદર રચકો વાવેલો છે, પણ તડકાના હિસાબે એટલે કે ઉનાળાની સિઝનમાં રચકો જલ્દી વધ કરતો નથી, મોટો થતો નથી, ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ। અને લાંબા સમયથી જો જમીનને ખાતર ના મળેલું હોય ને ત્યારે પણ તમે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો, અથવા કોઈ ખરાબાવાળી જમીન હોય એટલા વિભાગમાં પણ તમે આનો ઉપયોગ કરી શકો છો, એટલે કે આ ખેડૂત મિત્રો માટે ખૂબ જ ઉપયોગી છે। અહીંયા અમે આ એક દેશી ખાતર બનાવેલું છે જે એકદમ લિક્વિડ ફોર્મમાં છે। એની ડોલો ભરી ભરી અને અમે જ્યારે સિંચાઈ આપીએ છીએ, પાણી આપીએ છીએ રચકાને, એની સાથે ધોરિયામાં નાખીએ છીએ અથવા તો જ્યાંથી તેનું નાકું વાળતા હોઈએ ત્યાં એક એક ડોલ નાખી દઈએ છીએ, જેથી એ ચારાની અંદર, જે ચારામાં રચકો સારો ના થતો હોય તેમાં આપી શકીએ છીએ, અથવા જે જમીન સારી ના હોય એટલી જમીનના ભાગમાં પણ આપણે આપી શકીએ છીએ, એટલે ખાતરનો પણ બચાવ થઈ શકે છે। તો આ રીતે અમે આખું ટીપડું ભરીને ખાતર બનાવી લીધેલું છે। આની અંદર અમે ગૌમૂત્ર નાખેલું છે, જે છાણિયું ખાતર છે ગાયનું તે નાખેલું છે, અને એની સાથે અમે 1 કિલો ગોળ નાખેલો છે અને પાણી નાખેલું છે, બસ બીજું કાંઈ જ નથી નાખેલું। આ રીતે આપણે ખાતર બનાવી અને આનાથી રચકો ખૂબ જ સારો થાય છે, તડકાની અસર એને ઓછી લાગે છે, અને એની અંદર જમીનમાં પણ રાસાયણિક ખાતરો ન વાપરતા આ દેશી ખાતર વાપરતા જમીન પણ સારી સચવાય છે અને પાક પણ સારો થાય છે। તમે જોઈ શકો તડકો છે છતાં કેળ સમાણો રચકો થઈ ગયો છે, એટલે કે પાણી અને આ છાણિયું ખાતરની મદદથી રચકો ખૂબ સારો થાય છે। આવી રીતે બીજા પાકની અંદર પણ આપણે આપી શકીએ છીએ, જ્યાં જ્યાં જમીન સારી ન હોય ત્યાં ખાતરનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ।